હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. ફ્રેન્ડ, ઢોસા તમે ઘણા બધા ખાધા હશે. ટોપરાના છીણના ઢોસા ખાધા છે? સૂકું ટોપરું હોય, મતલબ બહારથી છીણ લાવતા હોય એનો બનાવો, કે તો પછી તમે નવું લીલું ટોપરું લઈ છીણી અને એનું છીણ કરીને બનાવો તો બી મસ્ત લાગશે. લીલું ટોપરું તો બધા લાવી શકે, એની મતલબ તરત હાજર હોય આપણા જોડે સૂકું નારિયેળ. બરાબર? તો ચલો આજે આપણે મસ્ત સૂકા નારિયેળનો ઢોસો બનાવીએ. ખાવામાં બહુ ટેસ્ટી લાગશે. ટ્રાય ચોક્કસથી કરજો. રેસીપી કરીએ સ્ટાર્ટ. તો એના માટે હું લઈ લઈશ 4 ચમચી જેટલું ટોપરાનું છીણ. ઓકે, હવે આમાં આપણે એડ કરીશું મોરૈયો. તો એના માટે મેં લીધો છે 2 ચમચી જેટલો મોરૈયો. તમે પીસીને લો, આખો લો, જે રીતે તમને અનુકૂળ હોય એ રીતે. તો મેં 2 ચમચી મોરૈયો લીધો છે. 2 ચમચી છે આમાં, એ લઈ લીધો છે. હવે આ બંનેમાં એકદમ ઉકળતું પાણી રેડવાનું, એટલે આ ટોપરાનું છીણ આપણે તાજું નારિયેળ લાવીને આપણે છીણ્યો ને એવો પલ્પ થઈ જશે, મતલબ પરફેક્ટ. અને મોરૈયો બી પરફેક્ટ પલળી જશે. તો મેં પાણી ઉકાળી લીધું છે. તો હું બંનેમાં એડ કરી દઈશ. પલળે એટલું જ પાણી ઉકળી ગરમ હશે ને એટલે બંને વસ્તુ સારી રીતે પલળી જશે. જેટલી જરૂરિયાત હોય એટલું રેડવાનું, ઓવર નહીં રેડ દેવાનું. પછી એવું લાગે કે આપણે મિક્સ કરી શકીએ. તો મેં મોરૈયો બી પલાળી દીધો છે. ટોપરાનું છીણ તમને સ્મેલ આવી જ જશે કે ટોપરું બરાબર ગરમ પાણી મળ્યું છે કે નહીં. અને તો મસ્ત સ્મેલ આવી રહી છે. ટોપરામાં થોડું ઓછું લાગે છે તો થોડું હું પલાળી દઈશ, વધારે દઈશ. અને આને 5 થી 7 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું બંને વસ્તુને. બરાબર? ઢાંકો, ખુલ્લું રાખો, તમારી જે રીતની ચોઈસ. ચલો તો તમે થોડીક વાર રહીને દેખશો ને તો તમને એમ લાગશે કે તમે ટોપરું કે લીલું નારિયેળ લાવીને પલ્પ ખાટ્યો હોય ને એનો એવું લાગશે. બહુ જ મસ્ત થઈ જાય છે. તો ચલો હવે જે મોરૈયો આપણે એડ ગરમ પાણીમાં થોડું પેલો કર્યો હતો ને એને લઈ લઈશું. થોડું પાણી એનું નીકાળી લઈશું, કારણ કે આપણે અંદર દહીં કે છાશ કે લીંબુનો રસ તમારે જે એડ કરવું હોય એ એડ કરી દેવાનું ખટાશ માટે. તો મેં 1 લીંબુનું નીતાળી દીધું હતું, તો એમાં 2 ચમચી જેટલું પાણી છે એ મેં લઈ લીધું છે. અને હવે હું એડ કરીશ અંદર મોરૈયો જે પલાળી રાખ્યો છે ને એમાં 1 થી 1.5 ચમચી જેટલો રાજગરાનો લોટ. ઓપ્શન છે, નહીં લો તો બી ચાલશે. ઢોસો બહુ જ મસ્ત બનશે, પણ થોડો લેશો ને તો ક્રન્ચી બનશે. આ બે વસ્તુ થોડી સોફ્ટ થઈ જાય ને એટલા માટે. ફૂલ ભરાઈ નથી ચમચી, એ રીતે મેં 2 ચમચી લઈ લીધો છે. હવે આ આપણે મિક્સરમાં થોડું ક્રશ કરી લઈશું અને પછી આને બી એડ કરી લઈશું. પણ આમાં વધારે ટાઈમ જોઈશે, આમાં ઓછો. એટલે એક ચકડી આની અલગ ફેવરી અને પછી ચલો તો જે આપણે મોરૈયો પલાળી રાખ્યો હતો અને અંદર રાજગરાનો લોટ થોડો ઉમેર્યો, એમાં આપણે 1 ચમચી ફરીથી પાણી રેડી અને એને થોડું પીસી લઈશું. હવે આપણે જે ટોપરાનું છીણ ગરમ પાણીમાં પલાળી રાખ્યું હતું એ એડ કરી દઈશું. લાગે છે ને કે હાલ ફ્રેશ તમે પલ્પ કાઢ્યો હોય એવું તમને ટોપરાની સ્મેલ આવવા લાગશે. અને 1 ચકેડી આની ફેવરી લઈશું. ટેસ્ટ અનુસાર અંદર મીઠું એડ કરી લેવાનું. લીંબુ તો આપણે નાખ્યું જ છે. બરાબર? આમાં બીજો કોઈ મસાલો જશે નહીં. એના જોડે ટોપરાની ટામેટાની ચટણી તમે બનાવી શકો છો. ચલો ફ્રેન્ડ, બહુ જ મસ્ત પીસાઈ ગયું છે. પતળું જાડું તમને બતાવી દઉં છું, પણ હાલ પીસ્યું એટલે આપણે આવી એની થિકનેસ થઈ છે. હવે તમારે થોડા ભરાવદાર ને જાડા સેજ ઉતારવા, મતલબ કે એકદમ ક્રન્ચી ના ઉતારવા હોય, કારણ કે ટોપરાનું છીણ એટલે એકદમ પતળું તો નહીં થાય. ખાવામાં ટેસ્ટી લાગશે, પણ તો બી થોડુંક જ આપણે પાણી એડ કરીશું, બહુ નહીં કરીએ. ઉપરથી મસ્ત જાળી પડે એ રીતના થશે. મેં આવું બેટર રાખી દીધું છે. આના જોડે તમે ટામેટું અને સિંગદાણાની ચટણી કરી શકો. ટોપરું છીણ લીમડો ખાતા હોય તો બહુ જ મસ્ત લાગશે. તો ચલો ફ્રેન્ડ, આપણે ઉતાર લઈએ પહેલાં ઢોસા. તો હવે એકદમ ગરમ આવી જોઈએ. જો આજે તમે પાણી રેડો ને તો છમ બોલવી જોડે. હજુ નથી થઈ, હજુ થોડી ગરમ થવા દેવાની.
ગ્રીસ કરવી હોય તો કરવાની, નહીં કરો ને તો બી ચાલશે. બસ આ રીતે એને એડ કરવાનું. દેખાય તમને? ઉપરથી તમને જાળી લાગશે, થોડી થોડી તો લાગવા બી લાગી છે. હજુ પ્રોપર ચડશે ને, અને આનાથી પતળો કરવો હશે તો બી થશે. ચલો, જો પતળું કરશો ને તો આમ રહેશો ને તો તમે બહુ જ મસ્ત ઢોસો પતળો ઉતારી શકશો, પણ એકદમ પતળું કરવું પડશે એટલે. અને જાડું રાખશો ને તો ખાલી તમારે ફુલ્લા જેવો ઉતરશે. મેં થોડું પતળું કરી દીધું છે. અને એને ધીમા તાપે તમે મસ્ત ચડવા દેજો, ઉતાવળ ના હોય તો. અને હવે થોડુંક સાઈડોમાં ખાલી એક ડ્રોપ નહીં રેડો તોય ચાલશે, પણ થોડું ક્રિસ્પી અને કલર સારો આવે એના માટે 1 ચમચી જેટલું બટર, ઓઇલ તમે જે ખાતા હોય એ લઈ લેવાનું. હવે એને શાંતિથી 5 મિનિટ સુધી ના ફૂલ કે ના ધીમો, મીડિયમ ગેસ ઉપર એને મસ્ત તમારે થવા દેવાનો, જ્યાં સુધી એની આજુબાજુની કિનારી તમને બ્રાઉન થતી ના લાગે ત્યાં સુધી. કોઈ ટેન્શન કર્યા વગર. જો દેખાય છે ને તમને? એની આજુબાજુની સાઈડ બ્રાઉન થવા લાગી છે. હવે એવું લાગતું હોય કે ઉપરથી તમને એકદમ કોરો લાગે છે તો તમારે બટર, તેલ, ઘી જે ખાવું હોય તમે ઉપર એને લગાવી શકો છો. હવે ધીમે રીતે તમે દેખો આખો એની સાઈડ સોરી કાચો છે. જો મેં કર્યું તમે ના કરતા બહુ જ મસ્ત બને છે. મેં થોડી ઉતાવળ કરી લીધી છે ફ્રેન્ડ, એટલે તમને બતાવું કે આવું કોઈ તમે કામ ના કરતા. ફરીથી એને થોડું સાઈડ એને છોડી તો દીધી જ છે બધી, પણ પ્રોપર એને ચડવા માટે હજુ થોડી વાર થશે. પેલું કહેવત છે કે ઉતાવળે આંબા ના પાકે, એવું કામકાજ છે. બરાબર? એટલે મારે ઉતાવળે જ આંબા પકવવા હોય એટલે ફ્રેન્ડ તમે ધ્યાન રાખજો. જો છે ને આ શું થયું પાછળ તમને બી ખબર હશે કે મેં એ પાછળથી નાખ્યું હતું અને આ બધું લેયર આપણે પહેલાં પાથરી લીધું હતું. આ એ પોઈન્ટ છે, પાછળથી થોડું એડ કર્યું હતું એટલા માટે. બરાબર? બાકી આ બતાવું તમને પરફેક્ટ જેટલી માપની કલર આવી ગયો છે. બરાબર? તો પછી થોડું ધીમું રાખીને એને એટલું ચડવા દેજો. થોડું ખસાઈ લેવાનું તો એ પણ આપણું બહુ ડાચી ના છે. ઓકે છે ને મસ્ત? ટોપરા ચીનનો ઢોસો ના ખાધો હોય તો ચોક્કસથી બનાવજો ફ્રેન્ડ. અને હા, તમને એવું લાગે કે ભાઈ અમારથી નહીં ઉતરે તો તમે મોરૈયો એડ કરો ને એની જોડે તમે 2 ચમચી જેટલો સાબુદાણાનો લોટ એડ કરી દેજો. અત્યારે બધા જ ફરાળ માટે રાખતા જ હોય છે. બરાબર? તો બહુ જ મસ્ત રીતે મોરૈયા અને ટોપરાનો ચીનનો બી ઉતરશે જ, કોઈ ટેન્શન નહીં. પણ તો બી તમારે એવું લાગતું હોય ને અને એકદમ થોડું ક્રિસ્પી વધારે ખાવો હોય ને આ રીતનું, તો અંદર ચોક્કસથી 2 ચમચી સાબુદાણાનો પાવડર ઉમેરી દેજો. બરાબર? એ રાજગરાનો ઉમેર્યો છે, તમે એની જગ્યાએ સાબુદાણાનો ઉમેરજો અને બધા મિક્સ બી કરી શકો. ટોપરાનું છે, સાબુદાણાનો પાવડર, રાજગરાનો લોટ અને મોરૈયો બી. ચલો તો છે ને મસ્ત. હવે એકદમ ક્રિસ્પી કરવો હોય ને તો આપણે પેલા ઢોસા ખાઈએ ને એવો જ થશે. તો તમને બતાવી દીધો. હવે પાછું થોડું તેલ, ઘી જે એડ કરવું હોય નીચે નથી કર્યું આપણે, વાતોમાં નથી લગાવ્યું, એટલે પ્રોપર આજુબાજુ થોડું રેડી દેજો એટલે મસ્ત ક્રિસ્પી ઢોસો થઈ જાય છે. ફૂલ ગેસે કે જેવો તમારે ખાવો હોય. આ થઈ ગયો છે ખાવા લાયક, એકદમ કડક બી નહીં, એકદમ પોચો બી નહીં, એવો છે. તો આ લઈ લેજો કે ના એકદમ ક્રિસ્પી કાગળ જેવો ખાવો છે તો એને થવા દેજો.
ચલો તો ફ્રેન્ડ તૈયાર છે આપણો મસ્ત કોકોનટ ઢોસો છે ને એકદમ જાળીદાર દેખાય છે તમને પ્રોપર ઠરે એટલે હું તમને તોડીને બી બતાવું ચલો એના ઉપર તમે ટોપરાનું છીણ મસાલો તમને જે બી ચટણી ભાવતી એના જોડે તમે એન્જોય કરો ચલો તો બતાવી દીધું તમને હું તોડીને ઓવર ક્રિસ્પી તો નહીં જ થાય પણ જેટલો થયો છે એટલો બી જો છે ખાલી વચ્ચેનો ભાગ તમારે થોડો સોફ્ટ રહેશે આજુબાજુનું બહુ જ મસ્ત ક્રિસ્પી થશે બરાબર તો બનાવજો ચોક્કસથી ટ્રાય કરજો ટેસ્ટમાં બી બહુ જ મસ્ત લાગે છે ચલો ફ્રેન્ડ મળીએ આગળના નવા બ્લોગમાં